ના ના આ તો ઠીક છે કે બાર ગામ ના હોય તો આપણે એમ કે જીવે વાત હું તને એક વાત કરો તો કે આપણી સમજ તું તો કેરો કે ભાઈ હું આ ફલાણી જગ્યાએથી લઈને આવ્યો છું બનાસકાંઠામાં બે પ્રેમી પંખીડા પકડાયા અને ગામના લોકોએ જે કર્યું એ જોઈને તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો। અત્યારે હાલ ભાઈ તમે જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક ગામની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ ગયા અને ભાઈ આ કોઈ ગામના પ્રેમી પંખીડા નહોતા, આ કોઈ બહાર ગામમાંથી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ ગામના લોકોએ ભાઈ પકડી પાડ્યા અને એવું કહ્યું કે ભાઈ તમે કયા ગામમાંથી આવ્યા છો અને તમે કોણ છો। ત્યારે ભાઈ વધુ તપાસ બાદ એ જાણવા મળ્યું કે આ બંને ભાગીને ક્યાંક ને ક્યાંક આવ્યા હતા અને ગામ નજીક જે ભાઈ બાવળિયા હોય ત્યાં આવીને બેઠા હતા અને ભાઈ ગામના લોકોએ આ બંને માણસોને પકડ્યા અને પૂછ્યું કે ભાઈ તમે શું લેવા અમારા ગામમાં આવ્યા છો, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા। પછી ભાઈ જાણવા મળ્યું કે આ તો બે પ્રેમી પંખીડા છે અને ક્યાંક ને ક્યાંક ભાગીને આપણા ગામમાં આવ્યા છે। પછી બે ત્રણ લોકોએ એવું પણ કહ્યું કે ભાઈ તમે જ્યાંથી પણ આવ્યા છો ત્યાંથી ભાઈ તમે સરનામું આપી દો અથવા તો અમારા ગામમાંથી તમે જતા રહો, નહીં તો ભાઈ અમે હાલ જ પોલીસને કોલ કરીશું અને પોલીસ અહીંયા આવશે અને તમને પકડીને લઈ જશે। પછી ભાઈ વધુ તપાસ બાદ જે સામે આવ્યું કે ખરેખર આ જે બે પ્રેમી પંખીડા હતા એ કોઈ ભાઈ બનાસકાંઠાના નહોતા, બનાસકાંઠામાં આવ્યા હતા ખરી પણ આ બે પ્રેમી પંખીડા ક્યાંક ને ક્યાંક રાજસ્થાન વિસ્તારમાંથી આવ્યા હતા અને છેક ભાઈ બનાસકાંઠાની અંદર પહોંચી ગયા। હવે એવું બન્યું હશે કે ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના કોઈ લોકો આપણા બનાસકાંઠા વિસ્તારની અંદર રહેતા હશે અને આજુબાજુ ગામડાઓની અંદરથી ક્યાંક ને ક્યાંક આ બંને પ્રેમી પંખીડા ભાગીને આ ગામની અંદર આવી ગયા। પછી ગામના લોકોએ પકડ્યા અને તાત્કાલિક ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો। પછી તો ભાઈ આ બે પ્રેમી પંખીડા પકડાઈ પણ ગયા। આખરે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે, આ ભાઈએ જે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો એ વિડીયો વાયરલ કરવો જોઈએ કે કેમ, અથવા તો દર્શક મિત્રો તમારી શું રાય છે તમે કોમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ આપતા જજો।